આજે મેં બનાવી છે લીલા લસણ મરચાં અને ટામેટાની ચટણી, જે બધા પરાઠા સાથે ચાલે છે। તો મેં અહીંયા 100 ગ્રામ ઝીણું કાપેલું લસણ, 1 આદુનો ટુકડો, 4 થી 5 મરચાં અને 3 કાપેલા ટામેટા નાખી અને થોડું એને અધકચરું ક્રશ કરી લેવાનું છે। હવે આપણે ગેસ ચાલુ કરીને કડાઈ રાખવાની અને 2 મોટા ચમચા એમાં તેલ નાખવાનું છે। તેલ થોડું ગરમ થાય ને એટલે અડધી ચમચી જીરું નાખી દેવાનું અને ક્રશ કરેલા ટામેટા અને લસણને નાખી દેવાના અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી 6 થી 7 મિનિટ ધીમા તાપે ઢાંકણું બંધ કરી અને એને ચડવા દેવાનું છે। ઉપર સારી રીતે તેલ દેખાવા લાગે ને ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું। તો હવે આપણે એને એકવાર હલાવી અને બધા મસાલા નાખી દઈશું। તો અડધી ચમચી હળદર પાવડર, ધાણા જીરું પાવડર, મરચું પાવડર, 1 ચમચી ખાંડ અને લીંબુનો રસ નાખી બધું સારી રીતે મિક્સ કરી 2 થી 3 મિનિટ ચડવા દેવાનું અને છેલ્લે લીલા ધાણા નાખવાના। બહુ ટેસ્ટી ચટપટી ચટણી તૈયાર થઈ જાય છે। તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને બધા પરાઠા સાથે સરસ લાગશે। વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર